જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને જો આજે તો પ્રિયાંશને ફ્રેન્ચ ફ્રાઈઝ તળવાની છે, તો આપણે તળીએ છીએ ફ્રેન્ચ ફ્રાઈઝ. જોઈએ કેમ કે પહેલી વાર તળીએ છીએ, એના ફઈ ગયા હતા અને મોલમાંથી તો લાવ્યા હતા, એટલે આપણે તો પહેલી વાર જ તળીએ છીએ કે જોઈએ કેવી બને છે કેવી નહીં. અને આ પેરી પેરી મસાલો લઈ આવ્યો છે. આ કે 5 રૂપિયાનું એક પેકેટ છે પેરી પેરીનો. હવે આપણે જોઈએ બહાર જેવી લાગે છે કે નહીં. અને જો હું તમને બતાવું, એક બાજુ મારે શોર્ટ વિડીયો માટે પણ શૂટ થાય છે, જો હું તમને બતાવું કેવી રીતે. કાલે આપણે કીધું હતું ને કે જે તમે કે રોજ રોટલી શાક બનાવે છે કે, તો આજે આપણે બનાવવાનું હતું બીજું કંઈક, પણ આજે એમને જવું પડ્યું હતું દવાખાને. તો દવાખાને ના પાડી છે, કશું કંઈ તળેલું બળેલું ખાવાનું નથી, એટલે આજે આપણે સાદું જ બનાવવાનું છે. નહીં તો આપણે બીજું કંઈ બનાવવાનું હતું, એટલે ખીચડી શાક અને રોટલી બનાવવાની છે. લોટ પણ બાંધી દીધો છે, ખીચડી મૂકી દીધી છે. હું રીંગણા બટાકાનું શાક વઘાર દઉં છું અને શેર પણ કરું તમારી સાથે. જો આ રહ્યું આપણું ટ્રાયપોડ અને આ રહ્યો આપણો ફોન, અને આપણે આમાં તળી લેવાની છે. અને આ રહી આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ. જો આવી રીતે હું આ શૂટ કરું છું શોર્ટ વિડીયો. એટલે આમાં કોઈ ઝંઝટ જ નથી. ટ્રાયપોડ લગાવવામાં બહુ મહેનત પડે, એના કરતાં આમાં મારે કંઈ જ મહેનત નથી પડતી. જો આ નાની ખાયણી છે ને સ્પેશિયલ આદુની, એને હું સિમ્પલ આમ મૂકી દઉં છું. જુઓ આખો રેસીપી વિડીયો દેખાય ને આમાં. જો અને આ રહી ફ્રેન્ચ ફ્રાઈઝ. તો આજે આપણે તળીને જોઈએ કેવી બને છે કેવી નહીં. ને એક સાઈડ મેં ખીચડી મૂકી દીધી છે અને રીંગણા બટાકાનું શાક ને રોટલી કરવાની છે. બસ કેવું બની? તો અહીંયા મારી રસોઈ પણ થઈ ગઈ હતી. રીંગણ બટાકાનું શાક, ખીચડી અને રોટલી. આ મેં મારા સસરાનું ટિફિન ભરી દીધું છે. હવે એમને મોકલવાનું છે ટિફિન. અને જો આજે કંઈક સારું બનાવવાનું તો ના પાડી, કેમ કે ચેતનને છે ને થોડી કંઈક ફોડકી થઈ છે ને પગમાં, તો ડૉક્ટરે ચોખ્ખી ના પાડી છે બહારનું તળેલું બળેલું અને બીજું કંઈ બી કે હલકો ખોરાક ખાઓ. એટલે આપણે આજે બનાવ્યું છે રીંગણા બટાકાનું શાક અને ખીચડી અને રોટલી. અને મારા સસરાને આપી દેવાનું ટિફિન, તો કાઢી લીધું છે પાણીની બોટલ. અને ચેતનને કીધું જાઓ તમે ફટાફટ આપીને આવો, પછી એમને પણ દવા ખાઈને આરામ કરવાનો હતો. અને આ તો આજનો વિડીયો કેવો લાગ્યો? બાય.